નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે ધોરણ 9 ગણિત એનો ચેપ્ટર નંબર 2 બહુપદી છે. સ્વાધ્યાય 2.2 જોઈશું. એનો દાખલા નંબર 1 અહીંયા આપેલો છે કે x ની નીચેની કિંમત આપેલી છે અલગ અલગ 0, અહીંયા -1, x બરાબર 2 આપેલા છે. એના માટે આ જે સમીકરણ અહીંયા આપેલું છે એ બહુપદીનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો બધામાં અહીંયા x ચલ આપેલો છે. સૌથી પહેલા શું લખાશે અહીંયા કે px બરાબર આ જે સમીકરણ છે આપણે લખી દેવાનું કે 5x - 4x નો વર્ગ વત્તા 3. પહેલા દાખલો નંબર આપણે 1 લઈએ છીએ. x બરાબર શું મૂકવાના છે 0. તો જે અહીંયા જો p લખી દેવાના આવી રીતે p x ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે 0 બરાબર આજે બહુપદીનું શું કરવાનું છે આપણે બહુપદીનું મૂલ્ય શોધતા. તો જો આજે બહુપદી જે આપેલી છે અહીંયા લખે છે આવી રીતે કે p0 બરાબર 5 ના લખી દેવાના આપણે 5. x ની જગ્યાએ આપણે શું લીધું છે 0 લીધો છે. 5 અને x ગુણાકારમાં છે અહીંયા મૂકી દો 0 ઓછા 4 અહીંયા x ની જગ્યાએ શું મૂકવાનું છે 0 વર્ગ છે વત્તાકાર છે ને પછી 3 છે. તો કે સમીકરણ જે આપેલું છે એમાં જે કિંમત મૂકવાની કીધી હોય x માં અહીંયા કીધું છે તો જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાનું 0 મૂકવાનું. 5 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર 0 થઈ જાય ઓછા અહીંયા 4 રહેવા દો 0 નો વર્ગ 0 થઈ જાય વત્તાકાર 3 જોડે જો 0 ઓછા 0 પ્લસ 3 તો જો આ તો કટ થઈ જ જશે બાકી શું બચ્યું 3 એટલે કે p0 બરાબર શું મળ્યું આ જે કિંમત મળી છે 3 મળી છે. એવી રીતે જુઓ અહીંયા 2 નંબર માટે x બરાબર શું મૂકવાનું છે આપણે -1 મૂકવાના છે. સેમ આ રીતે લખાશે કે px બરાબર આ લખી દો 5x - 4x નો વર્ગ વત્તા 3. 5 ના 5 અહીંયા આપણે p માટે શું કિંમત લેવાની કીધી છે તો -1 લેવાની છે. p -1 બરાબર 5 ના 5 અહીંયા લખાશે -1 ઓછા 4 x છે ત્યાં -1 લખી દેવાનું વર્ગ બાકીનું જો જ્યાં x જે ચલ આપેલો એની કિંમત મૂકવાની મૂકી દેવાની બાકી જે નંબર આપેલો હોય નિશાની આપેલું માઇનસ છે વર્ગ આપેલો ઘન આપેલો હોય એમને એમ લખી દેવાનું. સાદુરૂપ આપીએ 5 ગુણ્યા 1 કરીએ તો 5 થાય પરંતુ 5 ગુણ્યા -1 તો -5 થાય. અહીંયા ઓછા રહેવા દો 4 ના 4 રહેવા દો -1 નો વર્ગ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો જે ઋણ સંખ્યા હોય ધન સંખ્યા જવાબ કેવો લેવાનો ધન લેવાનો 1 નો વર્ગ એટલે કે 1 પ્લસ 3 અહીંયા લખાય કે -5 ઓછા 4 વત્તા 3 4 ગુણ્યા 1 કરો પણ અહીંયા તો માઇનસ છે તો -4 અને -5 -9 વત્તા 3 જવાબ શું મળી ગયો આપણો -6. px ની જે કિંમત p -1 મૂક્યો આપણે એટલે x બરાબર 1 મૂક્યો -1 મૂક્યો છે જવાબ મળ્યો છે -6. આગળ બહુપદીનું મૂલ્ય શું કહેવાય -6 અહીંયા મળ્યું છે 3. અહીંયા જો x બરાબર 2 મૂકવાનું છે ફરીથી આ રીતે લખી દો px બરાબર જે બહુપદી છે એ 5x ના 5x ઓછા 4x નો વર્ગ વત્તા 2 જે વત્તા 3 છે પ્લસ 3 લખ્યું છે. હવે કિંમત મૂકવાની છે લખી દો p2 બરાબર 5 ના 5 x ની જગ્યાએ શું લીધું છે આપણે અહીંયા 2 લીધું છે તો જ્યાં જ્યાં x છે ત્યાં કેટલા મૂકવાના 2 મૂકવાના છે. અહીંયા મૂકી દો 2 ઓછા 4 2 નો વર્ગ પ્લસ 3 5 ગુણ્યા 2 કરશો 10 મળશે ઓછા 4 ના 4 લખી દો 2 નો વર્ગ કેટલો થાય એટલે વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 4 થઈ જાય પ્લસ 3 10 ના 10 ઓછા 4 ગુણ્યા 4 16 પ્લસ 3 છે જો એ 10 છે ધન છે 3 છે એ ધન છે 10 પ્લસ 3 13 13 ઓછા -16 13 ઓછા 16 કરીએ કેટલા વધશે -3 તો આજે બહુપદીનું મૂલ્ય શું મળ્યું છે આપણે -3 મળ્યું છે. આવી રીતે એકદમ સરળ રીતે આપણે સમજી શકીએ. આગળ દાખલા નંબર 2 જોઈએ. અહીંયા શું આપેલું છે કે નીચે આપેલી દરેક બહુપદી જો બહુપદી માટે p0 p1 અને p2 શોધવાનું છે. બહુપદી એક આપેલી 4 અલગ અલગ દાખલા છે બધા માટે આવી રીતે 1 2 અને 3 દાખલા આપણે ગણવાના છે મતલબ કે મૂલ્યનું શોધવાનું છે. તો તમે ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવે તો મિત્રો સાથે શેર કરજો. આપણે શું કરીશું દાખલા છે ચેપ્ટર વાઇઝ દાખલાના ભાગ કરીએ એટલે દાખલા અહીંયા આજે વિડીયોમાં આપણે દાખલો 1 અને 2 જોઈશું બીજા વિડીયોમાં રીતે ભાગ કરીને અલગ દાખલા જોઈશું. તમારે જો કોન્સેપ્ટમાં તકલીફ હોય અથવા આગલા ધોરણના કઈ દાખલા શીખો તેના માટે અલગથી વિડીયો મૂકેલા છે તો પ્લેલિસ્ટમાં જઈને ચેપ્ટર વાઇઝ વિડીયો તમે જોઈ શકો છો. py બરાબર y નો વર્ગ ઓછા y વત્તા 1 છે. પહેલા આપણે લઈ લઈએ p0 તો આવી રીતે કે p0 બરાબર શું કરવાનું આ સમીકરણ આપેલું જ છે p ની 0 ની કિંમત મૂકવાની છે y ની જગ્યાએ શું મૂક્યું છે આપણે 0 મૂક્યો છે તો y એટલે કે 0 એનો વર્ગ ઓછા y છે સોરી
તો y ની જગ્યાએ 0 પ્લસ 1. જ્યાં જ્યાં y છે ત્યાં કેટલા મૂકી દેવાના? 0. 0 નો વર્ગ 0 ઓછા 0 પ્લસ 1. તો p0 ની કિંમત કેટલી મળી છે? પ્લસ 1. એવી જ રીતે આ જ દાખલામાં આપણે મૂકવું આવી રીતે. બીજા નંબરે કેટલા છે? તો p1 છે. લખવા આવી રીતે તો ડાયરેક્ટ લખીએ તો પણ લખી શકીએ. y છે 1 લેવાનો છે તો 1 નો વર્ગ ઓછા 1 વત્તા 1. 1 નો વર્ગ કેટલો થાય? તો 1 ગુણ્યા 1 તો 1 ઓછા 1 પ્લસ 1. જો 1 પ્લસ છે 1 માઇનસ છે 0 થઈ જાય. અથવા જો 1 વત્તા 1 2, 2 ઓછા 1 કરો તો કેટલા મળશે? 1. તો p1 ની કિંમત કેટલી મળી છે? અહીંયા 1 મળી છે. ત્રીજા માટે ગણવાનું છે p2 લેવાના છે. p2 બરાબર જો y નો વર્ગ તો 2 નો વર્ગ ઓછા 2 પ્લસ 1. તો 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 તો 2 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 4 ઓછા 2 પ્લસ 1. જો 4 ધન છે 4 માંથી 2 માઇનસ કરો પછી 1 ઉમેરો અથવા 4 1 5 થઈ જાય. 5 ઓછા 2 કરી દો છો કેટલા વધશે? 3. તો જો આવી રીતે અલગ અલગ આપણે કિંમત મળી છે. જો p જો y ની જગ્યાએ પહેલા આપણે જ્યારે 0 મૂક્યા તો 1 મળી હતી, 1 મૂક્યા તો ફરી 1 મળી હતી, 2 મૂક્યા છે કેટલી મળી છે? 3 મળી છે. આવી જ રીતે આગળ આમાં બીજો દાખલો છે. કિંમત તો આપણે 0 1 અને 2 લેવાની છે. સમીકરણ છે એ બદલાય છે. ફરીથી અહીંયા જો ચલ કયો આપેલો છે? t આપેલો છે. આવી રીતે લખાશે p. t ની જગ્યા આપણે કેટલા લઈએ? પહેલા 0 માટે ગણીએ. અહીંયા મૂકી દો 0. જ્યાં t છે ત્યાં કેટલા મૂકવાના? 0 મૂકવાના. 2 ના 2 પ્લસ 0 પ્લસ 2 0 નો વર્ગ ઓછા 0 નો ઘન. જો આપણે ડાયરેક્ટ લખી શકીએ 0 નો વર્ગ છે એટલે 0 થાય. 0 ગુણ્યા 2 કરીએ કેટલા થઈ જાય? 0 થઈ જાય. 2 પ્લસ 0 પ્લસ એ માઇનસ 0 નો ઘન 0 થઈ જાય. જો આની કઈ જરૂર છે નહીં, આ નથી, આ નથી. કેટલા બચ્યા? 2. તો p0 ની કિંમત કેટલી મળી છે? આપણને 2 મળી છે. ફરીથી એ જ દાખલો પણ p ની કિંમત લઈએ આપણે 1 લેવાની કીધી છે. સેમ દાખલો એવી રીતે 2 ના 2 t ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1 મૂકવાનો છે. અહીંયા 1 મૂકી દો. ફરીથી 2 ના 2 t છે 1 એનો વર્ગ ઓછા 1 છે એનો ઘન. સેમ આ સમીકરણ છે અહીંયા લખ્યું છે આવી રીતે. જો 2 ના 2 પ્લસ 1 પ્લસ 1 નો વર્ગ કેટલો થાય? 1. 1 ગુણ્યા 2 કરશો કેટલા મળશે? 2 ઓછા 1 નો ઘન તો 1. તો સંખ્યા ઋણ હોય વર્ગ કરીએ તો ધન થઈ જાય, પરંતુ ઘન કરીએ તો કઈ જશે? માઇનસ જ રહે. એ આપણે 1 જ આપેલું છે એટલે 1 નો ઘન 1 ઓછા છે તો જો આવી રીતે 2 વત્તા 1 3, 3 પ્લસ 2 5, 5 ઓછા 1 કરશો કેટલા મળશે? 4 મળશે. તો p1 ની કિંમત કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. આગળ ફરી દાખલો છે. જો અહીંયા આવી રીતે લખીએ આપણે કે pt બરાબર 2 પ્લસ t પ્લસ 2t નો વર્ગ ઓછા t નો ઘન. કિંમત અહીંયા કઈ મૂકવાની છે? 0. અહીંયા 2 મૂકવાની, 0 લઈ લીધી, 1 લઈ લીધી, અહીંયા બાકી છે 2. પહેલા 0 માટે ગણ્યો, અહીંયા ડાયરેક્ટ આપણે p1 લખ્યું એની જગ્યાએ p2. આ નહીં લખો તો પણ ચાલશે. આપણે લખીને ગણીએ એટલે શું થાય? કિંમતના નીચેની જે કિંમત મૂકવા જે ચલ છે એની કિંમત મૂકવાની છે એટલા માટે. 2 ના 2 t ની કિંમત 2 લીધી છે. ફરીથી 2, 2 નો વર્ગ ઓછા 2 નો ઘન. ખ્યાલ આવ્યો છે? જ્યાં જ્યાં t છે ત્યાં કેટલા મૂકી દેવાના? 2 મૂકવાના. 2 પ્લસ 2 પ્લસ 2 નો વર્ગ 4. આ રીતે એક સ્ટેપ વધારે લખીએ. 2 નો ઘન 8. શું કર્યું? અહીંયા 2 નો વર્ગ 4 લખ્યું છે. ગુણાકાર આપણે એક સાથે એક સ્ટેપ પર લખી શકીએ. આપણે ભાગ કરીને લખીએ શું થાય? ભૂલ થવાના ચાન્સ ઘટી જાય. 2 ના 2 2, 4 ગુણ્યા 2 8 ઓછા 8. તો જો આ બંને તો 0 થઈ જ જાય. 2 પ્લસ 2 એટલે કે થઈ જાય 4. તો p2 ની કિંમત કેટલી થઈ જાય? 4 મળે છે. આગળ આવું જ બીજો દાખલો છે. આમાં પણ સેમ. અહીંયા જો px બરાબર x નું ઘન આપ્યું છે. બધા માટે 0 1 અને 2 ની કિંમત શોધવાની છે. તો અહીંયા લખાય p પહેલા 0 લઈએ તો 0 નો ઘન કેટલો થઈ જાય? 0. બસ દાખલો પતી ગયો. ખ્યાલ આવ્યો? x નો ઘન છે એમાં મૂકવાનું છે આપણે હવે 1. p1 બરાબર 1 નો ઘન. તો 1 નો ઘન કેટલો થઈ જાય? તો 1. તો p1 આગળ કિંમત કેટલી મળશે? 1 મળશે. ફરીથી આવી રીતે છે px બરાબર x નો ઘન છે તો મારે કિંમત હવે મૂકવાની છે 2. x ની જગ્યાએ 2 મૂકીશ. 2 નો ઘન તો 2 નો ઘન આવી રીતે લખી શકીએ આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8.
જો P2 ની કિંમત કેટલી મળી છે? 8 મળી છે. તો આવી રીતે હોય એકદમ સિમ્પલ છે. આગળ આ જો દાખલા 2 નો આ ચોથા નંબરનો છે. નીચે આપેલ દરેક બહુપદી માટે આ ફરીથી કિંમત શોધવાની છે. P લખી દો. x માટે પહેલા આપણે લઈએ 0. જ્યાં x છે ત્યાં મૂકવાનું 0. 0 ઓછા 1, 0 વત્તા 1. 0 ઓછા 1 કરીએ તો -1 થાય. અહીંયા કેટલા થાય? 1 થાય. 1 ગુણ્યા 1 તો 1. એક સંખ્યા ઋણ છે તો જવાબ શું થઈ જાય? -1. ખ્યાલ આવે છે? જો 1 ગુણ્યા 1 કેટલી હોય તો આપણે શું કરતા? 1 લખતા. પરંતુ -1 ગુણ્યા અહીંયા -1 ગુણ્યા 1 છે એટલા માટે -1 જવાબ થશે. P1 ની કિંમત હવે શોધવાની છે. જો આવી રીતે છે x ઓછા 1 તો 1 ઓછા 1, 1 વત્તા 1. તો જો 1 ઓછા 1 કરીએ 0 થઈ જાય. 1 વત્તા 1 તો 2 થઈ જાય. તો જો 2 ગુણ્યા 0 કરવાના છે. જવાબ શું થઈ જાય? 0. કોઈ પણ સંખ્યા ગુણાકાર 0 જોડે કરીએ જવાબ 0. આગળ ત્રીજા નંબરે છે P2 ની કિંમત. આ રીતે લખાશે P2 બરાબર x છે એની જગ્યાએ આપણે લેવાના છે 2. 2 ઓછા 1, 2 વત્તા 1. સમીકરણ જે આપેલું છે એની અંદર આપણે x ની જગ્યાએ કેટલા મૂક્યા? 2. 2 ઓછા 1 કરીએ તો 1 મળી જાય. 2 પ્લસ 1 એટલે કે 3. 3 ગુણ્યા 1 એટલે કે 3. તો P2 આગળ કિંમત કેટલી મળશે? 3. હવે આપણે અલગ કિંમત જે એવું કીધું કે કોઈ પણ 3 માટે કિંમત શોધો તો આપણે કોઈ પણ 3 લઈ લેવાના. 0, 1, 2, 3 -y પણ લઈ શકીએ. 5, 10, 15 કોઈ પણ લઈ શકીએ. એ જો આપેલું છે એટલા માટે આપણે લખીને ગણીશું. આવી રીતે તમે એકદમ સરળ રીતે ગણિત શીખવું હોય, રીતિક શીખવું હોય, આપણે અલગથી વિડીયો મૂકે તે પણ તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.